વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે તો કૃષ્ણ જન્મોત્સવ પહેલા બજારોમાં ભક્તોની ભીડ જે છે ઉમટી પડી છે। માંડવી હવેલી ચોખંડી નવા બજાર મંગળ બજાર અને એમજી રોડ પર ભારે ભીડ ઉમટી પડી છે। ભક્તોની ભગવાનના વસ્ત્રો આભૂષણ અને શણગારની ધમધમથી ખરીદી કરવામાં આવી રહી છે। તહેવાર પૂર્વે બજારોમાં કીડિયારો માહોલ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ ભક્તોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ અને આનંદ। ભક્તો ઉમટી પડ્યા છે ખરીદી માટે। વડોદરાથી સમાચાર। કૃષ્ણ જન્મોત્સવ પહેલા વડોદરાની બજારોમાં ભક્તો ઉમટી ગયા છે। માંડવી હવેલી ચોખંડી નવા બજાર મંગળ બજાર અને એમજી રોડ પર ભારે ભીડ ઉમટી છે। ભગવાનના વસ્ત્રો આભૂષણ અને શણગારની ધમધમથી ખરીદી કરવામાં આવી રહી છે। ભક્તો દ્વારા તહેવાર પૂર્વે બજારોમાં કીડિયારો માહોલ। હા, હું આજે માર્કેટમાં જ મારા કાના માટે લેવા નીકળી છું। મને વસ્ત્ર અને બધું જોઈતું હતું એટલે આ શોપ પર આવી છું શોપિંગ માટે। બસ મેં મારું આખું ઘર કાના માટે શણગાર્યું છે। બહુ જ સરસ રીતે એમનું વેલકમ કરવાની છું। આ શોપ પરથી મેં સરસ મારા કાના માટે હિંચકો લીધો છે, બહુ જ સરસ। બસ આ દિવસનો તો બહુ ઈગરલી વેટ હોય છે મને કે ભાઈ બસ જ્યારે જન્માષ્ટમી આવે અને હું દર વર્ષે હું અહીંયા માર્કેટમાં આમની દુકાને આવું છું બધું લેવા માટે, બીકોઝ મને આમના શોપ સિવાય મને કશે ફાવતું નથી। અહીંયા બહુ જ બધી વેરાયટીઝ છે અને બહુ જ બધું સરસ સરસ મળી જાય છે। મને આજ દિન સુધી બીજે કશે જવાની જરૂર નથી પડી। કે જન્માષ્ટમીની કૃષ્ણ જન્મોત્સવની બધા દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। હું અહીંયા આગળથી ઠાકોરજી માટે બધા જ શૃંગાર લેવા માટે આવી છું। આ દુકાનમાં બધી જ વસ્તુઓ રિઝનેબલ ભાવે સરસ રીતે મળી રહે છે। અહીંયા આગળનો સ્ટાફ પણ બહુ સરસ છે, સરસ રીતે બતાવે છે। ઠાકોરજી માટે માળા મુકટ બધી સામગ્રી અહીંયા આગળથી લીધી છે। હું હૈદરાબાદ થી આવી છું। હું જન્માષ્ટમી મનાવવા માટે સ્પેશિયલ હૈદરાબાદ થી હંમેશા અહીંયા આગળ ગુજરાતમાં આવું છું વડોદરા। અમે આખો દિવસ ઉપવાસ રાખીએ છીએ। ઠાકોરજીના આગમનની ખૂબ તૈયારી કરીએ છીએ। પારણું શણગારીએ છીએ, ઘર શણગારીએ છીએ, એમનું મંદિર સરસ રીતે શણગારીએ છીએ। રાત્રે 12 વાગે તેમનો જન્મ કરાવીને પરાણામાં ઝુલાવીએ છીએ। સવારે નંદ ઉત્સવ સરસ રીતે મનાવીએ છીએ। ખૂબ ખૂબ ઉત્સાહ હજી તો લાગે છે। હવે તો રાત્રે 12 વાગ્યા સુધીનો વેટ પણ નથી થતો કે જલ્દી કેમ દિવસ પૂરો થાય અને ઠાકોરજીનો જન્મ ક્યારે થાય ને અમે ઉત્સવ મનાવીએ।